18 પાપ સ્થાનકોનો ડર લાગે છે? લાગવો જ જોઈએ. 18 પાપ સ્થાનકોનો ડર લાગવો જોઈએ. અને સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે આપણા શાસ્ત્રોમાં 18 પુણ્ય સ્થાનકો કયા કયા બતાવ્યા છે. તો 18 એવા પુણ્ય સ્થાનકો આજે જાણીએ કે જેના દ્વારા આપણે પુણ્ય કર્મોનું ઉપાર્જન કરી શકીએ. તો 18 પુણ્ય સ્થાનકો, એમાં પહેલું આવે છે અરિહંત ભક્તિ. જેમણે પોતાના રાગ દ્વેષ બધાને જીતી લીધા છે એવા અરિહંત પરમાત્માની પૂજા કરવી, એમની ભક્તિ કરવી, એમનું સ્મરણ કરવું, એમના જે બધા ગુણો છે એ બધા ગુણોને હંમેશા યાદ કરીને આપણી અંદર ઉતારવાનો હંમેશા પ્રયાસ કરવો, એમાં પ્રયત્નશીલ રહેવું. બીજા નંબરે આવે છે સિદ્ધ ભક્તિ, એટલે કે જે પોતાના બધા જ કર્મો ખપાવીને જે આત્માઓ મોક્ષી ગયા છે, સિદ્ધ થઈ ગયા છે, એમનું હંમેશા સ્મરણ કરવું અને હંમેશા આપણે મોક્ષપદ પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી. ત્રીજા નંબરે આવે છે પ્રવચન ભક્તિ. પ્રવચન એટલે કે વ્યાખ્યાન, એટલે કે જીનવાણી, એટલે કે પ્રભુના વચનો, એના પ્રત્યે આદર ભાવ રાખવો અને એનું પાલન કરવાની હંમેશા આપણે એના માટે પ્રયત્નશીલ રહેવું, હંમેશા એનું પાલન કરવું. ચોથા નંબરે આવે છે ગુરુ ભક્તિ. ગુરુ એટલે કે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવી, એમની સેવા કરવી, એમની વયાવચ કરવી અને એ લોકો જે માર્ગ બતાવે છે એ માર્ગે આગળ વધીને ધર્મ સાધના કરવી. ત્યાર પછીના નંબરે આવે છે સ્થિતિકરણ, એટલે કે ઘણા બધા એવા જૈન લોકો કે જે કોઈ પણ કારણસર ધર્મથી ચલિત થઈ ગયા હોય, કોઈ અવળા માર્ગે વળી ગયા હોય, કોઈની વિચારસરણી ધર્મ વિરુદ્ધ થઈ ગઈ હોય, તો એમને પ્રેમથી સમજાવીને ધર્મ માર્ગે પાછા વાળવા, એટલે કે સ્થિતિકરણ. ત્યાર પછીના નંબરે આવે છે વાત્સલ્ય. વાત્સલ્ય કોના પ્રત્યે? આપણા સાધર્મિક ભાઈઓ બહેનો છે એમના પ્રત્યે પ્રેમભાવ રાખવો, વાત્સલ્ય રાખવું, એ લોકોને કોઈ સમસ્યા હોય તો એમાં મદદરૂપ થવું અને હંમેશા બધાને સાથે લઈને આગળ ચાલવું, એનું નામ છે વાત્સલ્ય. ત્યાર પછીના નંબરે આવે છે પ્રભાવના. પ્રભાવના એટલે શું? કોઈ ગિફ્ટ મળવી કે કંઈ ધન મળવું, એનો મતલબ એટલા પૂરતો જ સીમિત નથી. પ્રભાવના એટલે કે જૈન ધર્મની શાન, જૈન ધર્મનું માન, અભિમાન વધે એવા કાર્યો કરવા, જેથી કરીને બીજા લોકોને ધર્મ પ્રત્યે રુચિ જાગે, આનું નામ છે પ્રભાવના. ત્યાર પછીના નંબરે આવે છે તીર્થયાત્રા. તીર્થયાત્રા એટલે કે આપણા જે પ્રાચીન અર્વાચીન તીર્થો હોય ત્યાં આપણા અનુકૂળ સમયે જઈને વર્ષમાં 1 વાર 2 વાર 3 વાર આ રીતે જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે જઈને તીર્થોના દર્શન કરવા, દર્શન કરાવવા અને ત્યાંનું પવિત્ર વાતાવરણ હોય છે, ત્યાંના જે પોઝિટિવ વાઇબ્રેશન્સ હોય છે એમાં ઓતપ્રોત થઈને સાધના કરવી, એટલે કે તીર્થયાત્રા. ત્યાર પછીના નંબરે આવે છે અભયદાન. અભયદાન એટલે કે જગતના નાનામાં નાના જીવને પણ આપણાથી ભય ન લાગે, આપણાથી એ ભય પામે નહીં, એ રીતનું જીવન જીવવું. બધી જ વસ્તુમાં જૈણાપૂર્વક આપણું વર્તન હોવું જોઈએ. અહિંસાના સિદ્ધાંતને માત્ર દર્શાવવા માટે નથી, બોલવા માટે નથી કે જૈનો અહિંસામાં માને છે, પણ એ અહિંસાનો જે સિદ્ધાંત છે એને આપણે અંદર ઉતારવાનો છે. આપણી રોજિંદી જે ક્રિયાઓ હોય છે બધી જ ક્રિયામાં આપણે જ્યારે જૈણાનું પાલન કરશું ત્યારે એને કહેવાશે અભયદાન. તો જીવદયાનું સંપૂર્ણપણે પાલન કરવું એટલે કે અભયદાન. ત્યાર પછીના પુણ્ય સ્થાનકમાં નંબર આવે છે સુપાત્ર દાનનો. સુપાત્ર દાન એટલે કે જે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંતો છે એમને વહોરાવવું, એમને દર્શન જ્ઞાન ચારિત્ર્ય વગેરેની આરાધનામાં સહાયક બને એવું દાન આપવું એટલે કે સુપાત્ર દાન. ત્યાર પછીનું પુણ્ય સ્થાનક છે બ્રહ્મચર્ય. મન વચન કાયાથી બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરવું, આપણા વિચારો પર કાબૂ રાખવો, સંયમ રાખવો, આપણા વર્તન પર, આપણી વાણી પર, બધી જ જગ્યાએ જ્યારે આપણે કાબૂ રાખીએ છીએ, આપણા મનમાં પણ નાનો સરખો વિચાર પ્રવેશે નહીં, વિષય વિકારો આ બધાથી આપણે દૂર રહી શકીએ, એનું નામ છે બ્રહ્મચર્ય. ત્યાર પછીના નંબરે આવે છે તપ. તપ એટલે કે આયંબિલ ઉપવાસ, એકાશનું વગેરે પ્રકારના અનેક પ્રકારના તપ જે છે એ કરવા દ્વારા આપણે શરીર અને મન શુદ્ધિ કરી શકીએ. તો હંમેશા નાનો એવો પણ તપ આપણે કરવો જોઈએ પુણ્યનું ઉપાર્જન કરવા માટે. અને આપણા શાસ્ત્રોમાં તો 6 પ્રકારના અભ્યંતર અને 6 પ્રકારના બાહ્ય તપ પણ બતાવ્યા છે. તો આના પર વિસ્તૃત જાણકારી મેળવીને હંમેશા નાનો એવો પણ તપ આપણે હંમેશા કરવો જોઈએ. ત્યાર પછીના નંબરે આવે છે વિનય. વિનય એટલે શું? ખરેખર વિનય એટલે સંપૂર્ણપણે અહંકારનો ત્યાગ કરવો એટલે કે વિનય. આપણા ગુરુજનો પ્રત્યે, આપણા વડીલો પ્રત્યે, આપણા સાધર્મિકો પ્રત્યે હંમેશા વિનયથી વર્તવું એ પણ પુણ્ય સ્થાનકમાં 18 પુણ્ય સ્થાનકમાંનું એક છે. ત્યાર પછીના નંબરે આવે છે વૈયાવચ. વૈયાવચ એટલે કે કોઈ માંદા સાધુ સાધ્વીજી ભગવંત હોય, કોઈ વયોવૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંત હોય કે કોઈ ધર્મનિષ્ઠ એવી વ્યક્તિ હોય કે જેને ખરેખર આપણી સેવાની જરૂર હોય, એમના માટે તન મનથી સેવા કરવી, એમની શુશ્રૂષા કરવી, એમને મદદરૂપ થવું એટલે વૈયાવચ. ત્યાર પછીના નંબરે આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, જે આપણા શાસ્ત્રોમાં સૂત્રો વગેરે છે એનું પઠન કરવું, એનું મનન કરવું,
અલગ અલગ વિષયો પરના ધાર્મિક પુસ્તકો વાંચવા અને એ વાંચન દ્વારા, મનન દ્વારા, ચિંતન દ્વારા આપણી સમજણને ઉપરને ઉપર લાવવી અને આપણી અંદર જે અજ્ઞાન ભરેલું છે એને ધીમે ધીમે દૂર કરવાની દિશામાં આગળ વધવું. ત્યાર પછીના નંબરે આવે છે ધ્યાન. હવે તપ દ્વારા આપણે શરીરની શુદ્ધિ તો કરી લીધી, પણ ધ્યાન કરવા દ્વારા આપણે આપણા મનની શુદ્ધિ કરવાની છે. હંમેશા આપણે થોડી વાર માટે પણ પ્રભુનું સ્મરણ કરવું, એમનું ધ્યાન કરવું, એ પણ પુણ્ય કર્મો જે છે એમાં આપણું વૃદ્ધિ કરે છે. ત્યાર પછીના નંબરે આવે છે કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે કે આપણું જે આ સ્થૂળ શરીર છે એના પરનું મમત્વ ઓછું કરીને, એના પરનો રાગ ઓછો કરીને આપણા આત્મ સ્વરૂપમાં લીન થવું એટલે કાયોત્સર્ગ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લા નંબરે આવે છે પણ અતિ મહત્વનું છે ક્ષમા. જગતના પ્રત્યેક જીવો પ્રત્યે હંમેશા ક્ષમાભાવ રાખવો. કંઈ પણ થયું હોય, આપણાથી થયું હોય તો સામેની વ્યક્તિ પાસે ક્ષમા માગવી, અથવા તો સામેની વ્યક્તિથી કંઈ પણ થયું હોય તો એ ક્ષમા આપણી પાસે માગે કે ના માગે પણ મનથી એમને ક્ષમા આપવી. હંમેશા આ વસ્તુ જે છે એ આપણને જીવનમાં ખૂબ જ આગળ વધારનારી છે, આપણને અંદરથી શાંત રાખનારી છે, આપણને અતિ ઉગ્ર થઈને જે નુકસાનો થતા હોય એમાંથી બચાવનારી છે. તો હંમેશા જગતના બધા જ જીવો પ્રત્યે ક્ષમાભાવથી વર્તવું. તો આ હતા 18 પુણ્ય સ્થાનકો, જેના દ્વારા આપણે પુણ્ય કર્મનું ઉપાર્જન કરી શકીએ છીએ. આપણે એવું જીવન જીવી શકીએ છીએ કે જેમાં કોઈ પણ પ્રકારનો નથી ઉહાપો હોતો, કે નથી કોઈ ચિંતા હોતી, કે અત્યારે જે આખું વિશ્વમાં આખું જે હાહાકાર મચ્યો છે એ હાહાકારમાંથી બચવા માટેના આ જે બધા 18 પુણ્ય સ્થાનકો છે, હંમેશા એનું ચિંતન મનન કરીને એ પ્રમાણે વર્તવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ.